વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે. કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે. જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે. સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે. એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું છે. દર વર્ષે પવિત્ર પર્વત ગિરનારની આસપાસ લીલી પરિક્રમા યોજાય છે, પરંતુ આ વર્ષે લીલી પરિક્રમાને ભારે વરસાદના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં પડેલા કમોસમી અને અનરાધાર વરસાદના પગલે પરિક્રમાના સમગ્ર રૂટ પર માઠી અસર થતા વહીવટીતંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જૂનાગઢ જિલ્લામાં દર વર્ષે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કમોસમી વરસાદના કારણે સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. માવઠાના કારણે પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો છે. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટીતંત્ર અને ગિરનારના સાધુ સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો હતો. સર્વ સહેમતિથી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓના જીવનું જોખમ લેવું યોગ્ય નથી. જોકે પરંપરા જાળવી રાખવા માટે 1 નવેમ્બરે પ્રતિકાત્મક રીતે 100 લોકો માટે લીલી પરિક્રમા યોજાશે, જેમાં ભવનાથના સાધુ સંતો સામેલ થશે. આપને જણાવી દઈએ કે પરિક્રમા યોજવા માટે પણ અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. તંત્રના તમામ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યએ પરિક્રમા રૂટનું ચેકિંગ કર્યું હતું. તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે આ સમગ્ર બાબતે જૂનાગઢ કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું. ગઈ 25મી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ જે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે. કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે. જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે. સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે. એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું છે. જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે 31 તારીખ સુધી આમાં રાહ જોઈએ, ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું. એટલે આજે 31 તારીખે આપણે સ્થાનિક પૂજ્ય સાધુ સંતો, આપણા MP શ્રી, MLA શ્રી, ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી, અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે. અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામને સાથે લઈ અને સાધુ સંતોની સહમતિથી આપણે આ નિર્ણય કર્યો છે. એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળશો અને અત્રે જે વહીવટીતંત્ર વ્યવસ્થા કરે છે, જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એમાં આપને સહકાર આપશો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. ગિરનારના જંગલમાં ભારે કમોસમી વરસાદના કારણે મોટા પાયે માટીનું ધોવાણ થયું છે. ભાવિકોને ભારે હેરાનગતિ ન થાય તેને ધ્યાનમાં રાખીને તંત્રએ હવે લીલી પરિક્રમાને સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ વર્ષે લીલી પરિક્રમા માટે જૂનાગઢ ન આવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ગિરનારની લીલી પરિક્રમાના ઇતિહાસમાં કોરોના બાદ બીજી વાર એવું બન્યું છે કે આ પરિક્રમા સ્થગિત કરવી પડી છે. વાત કરીએ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદની, તો 25મી ઓક્ટોબરથી કમોસમી વરસાદનો આ રાઉન્ડ શરૂ થયો છે. અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે તો હવે હાલમાં ખૂબ નબળી પડી ગઈ છે, પરંતુ આવનારા સમયમાં હજુ પણ 2 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક પોકેટ વિસ્તારોમાં વરસાદ બરાબરની તબાહી મચાવે તેવી સંભાવના છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.